નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૂર્વા ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે જોઈએ આપણે ધોરણ 7ની સ્વાધ્યાયન પોથી, વિષય અંગ્રેજી, યુનિટ બીજો છે, સ્ટેપ બાય સ્ટેપ. એની એક્ટિવિટી 1, રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ ગિવન બિલો એન્ડ પ્રિપેર અ પપેટ. પપેટ બનાવવા માટેની થોડીક સૂચનાઓ આપેલી છે અને એનું મટીરિયલ આપેલી છે. મટીરિયલ અને ઇન્સ્ટ્રક્શન્સ, સૂચનાઓ અને મટીરિયલ બંને આપેલું છે. એના ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌપ્રથમ બાળ મિત્રો, તમે આ જવાબને સમજો અને પછી તમારી રીતે જ તમે તમારી સ્વાધ્યાયન પોથીમાં એ લખો, જાતે જ લખો, મૌલિકતાથી લખો. માત્ર આ વિડીયો છે એ માત્ર તમારી સમજણ માટે છે, એટલે પહેલાં સમજો, વિચારો અને પછી લખો. પહેલો પ્રશ્ન છે કે વિચ મટીરિયલ વર યુઝડ બાય યુ ફોર પ્રિપેરિંગ ધ પપેટ. પપેટ બનાવવા માટે તમે કયા મટીરિયલ તમે વાપર્યું? તો આઈ વોઝ યુઝડ an envelope, newspaper, sticks, glue, paper, colors and sketch pens. એ મટીરિયલ થઈ ગયું. એના પછીનો બીજો પ્રશ્ન છે કે વોટ વોઝ ધ ફોર્થ સ્ટેપ ઇન પ્રિપેરિંગ ધ પપેટ. ચોથું સ્ટેપ કયું છે? તો ક્રશ ધ ન્યૂઝપેપર એન્ડ ફિલ ઇન ધ એન્વેલોપ. આ ચોથું સ્ટેપ આપેલું જ છે. આ ચોથું સ્ટેપ છે એ તમારો જવાબ છે બીજા પ્રશ્નનો. ત્રીજો પ્રશ્ન છે કે હુ હેલ્પડ યુ ઇન પ્રિપેરિંગ ધ પપેટ. પપેટ તૈયાર કરવામાં તમને કોણે મદદ કરી? માય ફાધર હેલ્પડ ઇન પ્રિપેરિંગ ધ પપેટ. ચોથો પ્રશ્ન, વિચ કલર્સ ડુ યુ લાઇક ટુ યુઝ ટુ પ્રિપેર ધ પપેટ. પપેટ તૈયાર કરવામાં તમને કયા કલર ગમે છે? તો હેડ માટે બ્લેક, ફેસ માટે લાઇટ બ્રાઉન, હેન્ડ માટે લાઇટ બ્રાઉન છે અને ક્લોથ્સ માટે રેડ એન્ડ યલો છે, કપડા માટે. એક્ટિવિટી બીજી છે, શિલ્પા હેઝ ગેસ્ટ ટુનાઇટ એટ હર હોમ. સી પ્લાનિંગ prepare salad for them. Help her prepare salad. Write ingredients. Look at the pictures and write the instructions. તો ઇન્ગ્રેડિયન્ટ્સ, સલાડ બનાવવા માટેના જે ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે સામગ્રી જોઈએ તે અહીં લખેલી છે. ટોમેટો છે, કુકુંબર છે, કોબીજ છે, કેરોટ છે, અનિયન છે, બીટરૂટ છે, કોરિન્ડર લીવ્સ છે અને લેમન જ્યુસ છે. જે શાકભાજી સલાડ માટે વપરાતી હોય એ આ બધી સામગ્રી છે. એના પછી એના સ્ટેપ આપેલા છે. ચિત્રના આધારે આપણે એના વાક્યો લખવાના છે. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન્સ. એટલે કે ચિત્ર જોઈ અને એની સૂચનાઓ. તો અહીંયા વેજીટેબલ વોશ કરે છે, તો વોશ ધ વેજીટેબલ્સ, કટ ધ વેજીટેબલ્સ. આ ચિત્રની અંદર ડીશમાં મૂકેલા છે, તો પુટ ધ વેજીટેબલ્સ ઇન ડીશ. અહીંયા લીંબુ નીચોવે છે, તો સ્ક્યુઝ ધ લેમન. ડેકોરેટ વિથ કોરિન્ડર લીવ્સ અને સર્વ ધ સલાડ. એક્ટિવિટી 3ની અંદર રીડ ધ સેન્ટેન્સીસ અબાઉટ બટન સ્ટિચિંગ. અરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ધેમ બિલો. બાળમિત્રો, બટન ટાંકવાની જે રીત છે એ અહીં વાક્યો આપેલા છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે એને ગોઠવવાના છે. તો પહેલું વાક્ય છે ટેક અ નીડલ. બટન ટાંકવું કોઈ કપડાની અંદર. ટેક અ નીડલ, ટેક અ પીસ ઓફ થ્રેડ. બીજું વાક્ય પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ. ત્રીજું વાક્ય છે મેચ બોથ ધ એન્ડ્સ ઓફ થ્રેડ, મેક નોટ. મેચ કરવાના બંને છેડાને અને ગાંઠ વાળવાની. ચોથું વાક્ય પિયર્સ ધ નીડલ beneath the clothes. પાંચમું પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ. બટન હોલમાંથી સોય છે, નીડલ એટલે સોયને પાસ કરવાની. 6 નંબર પિયર્સ ધ નીડલ ફ્રોમ beneath ધ બટન હોલ. 7
pierce in upward and downward for 3 to 4 times. In the end, લાસ્ટમાં bring the needle beneath the cloth અને tie knot beneath the cloth and cut the thread. દોરો કાપી નાખવાનો એટલે બટન ટંકાઈ જશે. આ રીતના બટન ટાંકવાની રીત આપેલી છે. એ તમારી રીતે જ તમારે નીચેના વાક્યોમાં અહીંયા 1 થી 9 વાક્યો લખવાના. પહેલું વાક્ય આપેલું છે. એક્ટિવિટી 4ની અંદર રીડ ધ ડાયલોગ. આ ડાયલોગ વાંચવાના, સમજવાના છે. કસ્ટમર સેઝ એક્સક્યુઝ મી મેડમ. તો હેલ્પ ડેસ્ક ઓફિસર બોલે છે, ગુડ મોર્નિંગ મેમ, હાઉ કેન આઈ હેલ્પ યુ? કસ્ટમર સેઝ, મેડમ, આઈ વોન્ટ ટુ વિથડ્રો 5,000 રૂપીસ ફ્રોમ માય સેવિંગ બેંક એકાઉન્ટમાંથી કાઢવા છે. તો હેલ્પ ડેસ્ક પછી બોલે છે, કસ્ટમર પછી બોલે છે. તો આખો એ સંવાદ આપેલો છે. એક્ટિવિટી 5ની અંદર એક્ટિવિટી 4માં જે સંવાદ આપેલો છે એના જેવો જ બીજો સંવાદની રચના કરવાની છે. તો અહીં બીજો સંવાદ આપેલો છે. મહેશ અને મેનેજર, બેંકના મેનેજર વચ્ચે વાતચીત થાય છે. મહેશ બોલે છે કે મે આઈ કમ ઇન સર? તો કે યસ. મેનેજર કહે છે યસ યુ મે, તમે આવી શકો. વોટ કેન આઈ ડૂ ફોર યુ? તમારા માટે શું કરી શકું? તો મહેશ સેઝ, આઈ વોન્ટ ટુ અર્ન એ એસડી એકાઉન્ટ, સેવિંગ ડિપોઝિટ એકાઉન્ટ ટુ બી ઓપન્ડ ઇન ધ બેંક. તમારી બેંકમાં મારે એસડી એકાઉન્ટ ખોલવું છે. મેનેજર સે, ઓકે ટેક ધીસ ફોર્મ. આ ફોર્મ લો, ફિલ ઇન ધ ડિટેલ્સ. બધી ડિટેલ્સ ભરો. મહેશ કહે, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. મેં ભરેલું જ છે ફોર્મ. મેનેજર સેઝ, નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. એમાં ફોટો ચોંટાડો અને સહી કરો. હિયર ઇટ ઇઝ. આ રહ્યું. હાઉ મચ મની ડુ યુ વોઝ મી ટુ ડિપોઝિટ? તમે કેટલા રૂપિયા જમા કરવા માગો છો? તો મહેશ સેઝ 500. ઓકે. એના પછી એક્ટિવિટી 6માં વિઝિટ ધ નિયરેસ્ટ બેંક. નજીકની બેંકની મુલાકાત લઈ તમારા મિત્રો સાથે અને ગેટ ધ મની વિડ્રોવલ સ્લીપ. મની વિડ્રોવલ સ્લીપ એટલે કે પૈસા ઉપાડવાની જે સ્લીપ છે તે અહીં ચોંટાડો આ જગ્યામાં, અને એ જે સ્લીપ છે એને આખી ભરો, ફિલઅપ કરો. એટલે મિત્રો, તમે અથવા તમારા પપ્પા બેંકમાં જાય ત્યારે વિડ્રોવલ સ્લીપ લઈ લેજો અને અહીં એ ચોંટાડજો અને એની ડિટેલ આખી ભરજો. એક્ટિવિટી 7ની અંદર એક પેરેગ્રાફ આપેલો છે, ગિવન બિલો. એક્ટિવિટી 7માં રીડ ધ પેરેગ્રાફ ફકરો આપેલો છે અને નીચે WH વાળા પ્રશ્નો બનાવવાના, પ્રિપેર કરવાના છે અને એનો આન્સર આપવાનો છે. આ ફકરો બાળ મિત્રો તમે વાંચી લ્યો, વ્યવસ્થિત સમજી લ્યો. અને અહીં એના પ્રશ્નો અને એના જવાબ બંને આપેલ છે. હુ લવ્સ ટ્રાવેલિંગ? કોને ટ્રાવેલિંગ ગમે છે? તો મિસ્ટર પરમાર લવ્સ ટ્રાવેલિંગ. મૂળ ક્રિયાપદની એસ અથવા ઇસ લાગેલો છે, તેથી આ સાદો વર્તમાન કાળ છે. ત્રીજો પુરુષ એક વચન મિસ્ટર પરમાર છે એટલે એના ક્રિયાપદને એસ લાગેલો છે. વેનવાળો પ્રશ્ન બનાવ્યો. આ સિવાય બીજાય તમે પ્રશ્નો બનાવી શકો કે વેન ડુ ધે પ્લાન ધેર ટ્રીપ? ક્યારે? વેન એટલે ક્યારે તેઓ પ્લાન કરે છે? તો ધ મંથ ઓફ જાન્યુઆરી. પછી વેર ડીડ ધે વોચ ધ લેઝર શો? લેઝર શો ક્યાં જુએ છે? તો અક્ષરધામ ટેમ્પલ એનો આન્સર છે. હાઉ મેની ડેઝ વિલ ધે સ્ટે એટ હૈદરાબાદ? તેઓ હૈદરાબાદ કેટલા દિવસ માટે રહે છે? તો ધે વિલ સ્ટે ફોર 5 days. 5 દિવસ માટે રહે છે. પછી વેર ઇઝ ધ ફેમસ ટેમ્પલ ઓફ લોર્ડ શિવ? લોર્ડ શિવનું ફેમસ ટેમ્પલ કયું છે? તો લોર્ડ શિવ ઇઝ ફેમસ ટેમ્પલ ઇઝ શ્રી સાઈલામ. ઓકે. એના પછી એક્ટિવિટી 8 છે. અહીં લેમન શરબત અને સલાડ બંનેના વાક્યો જે છે, બંનેની જે સૂચનાઓ છે એ મિક્સ થયેલી છે. અહીંયા નીચે આ બધી એને આપણે વર્ગીકરણ કરવાનું છે. લેમન શરબતમાં અને સલાડમાં જે સૂચનાઓ લેમન શરબતની હોય તે આમાં લખશું અને જે સૂચનાઓ સલાડને લાગુ પડે તે અહીંયા લખવાની.
Pour some water in the glass. Cut the lemon. Squeeze the lemon. Take out the seeds of lemon from the glass. Add sugar. Add salt. સલાડના જોઈએ. Wash the vegetable well. Cut capsicums, carrot, tomatoes and lemon. Mix the peas, carrot and tomatoes together. Mix the salt well. ઓકે, એના પછી એક્ટિવિટી 9. અહીં વૈશાલી, માનસી અને જાનકીના દિવાળી વેકેશન માટેના આયોજનની કેટલીક વિગતો આપેલ છે. તેનો અભ્યાસ કરી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. આ ડિટેલ્સ જોઈ લો તમે. વૈશાલીની ડિટેલ્સ માનસીની અને જાનકીની છે. વૈશાલી છે એ સોમનાથ અને ગીરમાં જાય છે. કયા સમયે જાય છે? તો કે 21 ઓક્ટોબરથી લઈને 23 ઓક્ટોબર સુધી એની કાકી સાથે જાય છે, આંટ સાથે. ટ્રેનમાં જાય છે, હોટલ સોમનાથમાં એ રહે છે અને આ એક્ટિવિટી એ કરે છે. એટલે પ્લેસ, દરેક 3નું પ્લેસ, એનો ટાઈમિંગ, એની સાથે ગયેલ પર્સન્સ, કોના દ્વારા વ્હીકલ, કોના દ્વારા ગયા છે, ક્યાં રોકાણા છે અને કઈ એક્ટિવિટી કરેલ છે એની વિગત આપેલી છે. સૌથી પહેલાં આપણે વૈશાલીને જોઈએ. વૈશાલી વિલ વિઝિટ સોમનાથ એન્ડ ગીર ઓન 21 ઓક્ટોબર ટુ 23 ઓક્ટોબર. સી વિલ, હવે વૈશાલી આપણે ઘડીક થઈને નહીં લખીએ વારે વારે, એનું સર્વનામ વાપરશું. સી વિલ ગો વિથ હર આન્ટ. They will go there by train. They will stay in સોમનાથ હોટલ. એ સોમનાથ હોટલમાં રહે છે એટલે they will stay. તે શા માટે આવ્યું? તો કે હવે એ એની કાકી સાથે જાય છે એટલે સર્વનામ બદલી જાય. She will go with her aunt. પછી they, વૈશાલી એકલી નથી, એ બંને થઈ ગયા, બે થઈ ગયા એટલે they બહુવચન થઈ જાય. They will go there by train. They will stay in Somnath Hotel. They will do trekking, camel riding and boating etc. માનસીના વાક્યો જોઈએ. માનસી વિલ વિઝિટ તિથલ. એ તિથલની મુલાકાત લઈ છે. 25થી 27 ઓક્ટોબર સુધી ગઈ, પેરેન્ટ્સ સાથે ગઈ, ટ્રેનમાં ગઈ છે, હોટલ અંબરમાં રોકાઈ છે અને બોટિંગ, બર્ડ વોચિંગ, વિઝિટિંગ ધ સીશોર એ કરે છે. એટલે માનસી વિલ વિઝિટ તિથલ. સી વિલ, એનું સર્વનામ. સી વિલ વિઝિટ ધ તિથલ ફ્રોમ 25 ઓક્ટોબર ટુ 27 ઓક્ટોબર. સી વિલ ગો વિથ હર પેરેન્ટ્સ. હવે ધે આવશે કારણ કે એની સાથે એના પપ્પા મમ્મી પણ ગયા છે. દે વિલ ગો ધેર બાય ટ્રેન. દે વિલ સ્ટે એટ હોટેલ અંબર. દે વિલ ડુ બોટિંગ. દે વિલ વોચ બર્ડ એન્ડ વિઝિટ સીશોર. જાનકીના વાક્યો જોઈએ. જાનકી વિલ વિઝિટ અહેમદાબાદ ફ્રોમ 1st November to 3rd November. She will visit with her friends. તેના મિત્રો સાથે તેણી ગઈ. હવે ધે આવશે સર્વનામ. They will go there by car. તેઓ કાર દ્વારા ગયા. They will stay at her friend's home. They will visit the river front and Kankariya Park and enjoying birds and shopping. આ રીતના એની વિગતો લખવાની છે. એક્ટિવિટી 10ની અંદર અહીં આપેલ જગ્યામાં કોઈ પણ ગમતી એક પ્રોડક્ટનું વેપર ચોંટાડવાનું છે, એનું કાગળ, બરાબર ને. એના વિશે 8-10 વાક્યો લખવાના છે. આપણે બિસ્કિટ, પાર્લેજી બિસ્કિટ આવે છે તેનું વેપર તમે ચોંટાડી શકો ને એના વિશેના વાક્યો લખ્યા છે. એ સિવાય ગમે એ વેપર ચોંટાડી અને એના વિશે તમે લખી શકો. એની કિંમત છે, એનું વજન છે, એની અંદર આવતી સામગ્રી છે, બરાબર. એ પ્રોડક્ટ કઈ છે, કઈ કંપનીની છે, એ કંપની ક્યાં છે, એ વિશેના વાક્યો તમે તમારી રીતે પણ તમે બનાવી શકો. ઇટ ઇઝ પ્રોડક્ટ ઓફ પાર્લેજી બિસ્કિટ. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ ઇન પાર્લેજી બિસ્કિટ આર were
સુગર, વેજીટેબલ સોઇલ, ગ્લુકોઝ, ઇટીસી વગેરે એમાં સામગ્રી વપરાય છે. ઇટ્સ વેટ ઇઝ 100 ગ્રામ. તેનું વજન 100 ગ્રામ છે. ધ એમઆરપી ઓફ ધ પ્રોડક્ટ ઇઝ 5 રૂપીસ. લાસ્ટમાં ફન ઝોન આવી ગયું છે મિત્રો. ભારતના પ્રખ્યાત શહેરો કોષમાં આપેલા છે અહીંયા આગળ, અને નીચેની જે માહિતી સામે આપેલ ખાલી જગ્યામાં એ જે લાગુ પડતું શહેર છે એનું નામ આપણે લખવાનું. કેપિટલ સિટી ઓફ ઇન્ડિયા કે દિલ્હી છે. પિંક સિટી ઓફ ઇન્ડિયા, ગુલાબી શહેર રાજસ્થાનનું જયપુર છે. ડાયમંડ સિટી, હીરોનું શહેર ગુજરાતનું સુરત છે. મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા, દૂધનું શહેર તો આણંદ છે. આણંદની અંદર તમને ખબર છે અમૂલ ડેરી આવેલી છે. ગાર્ડન સિટી એટલે બગીચાઓનું શહેર બેંગલુરુ છે. કેપિટલ ઓફ બોલિવૂડ મુંબઈ છે મહારાષ્ટ્રનું. માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા ગુજરાતનું અહેમદાબાદ છે. ટેમ્પલ સિટી ઓફ ઇન્ડિયા મંદિરોનું શહેર ભુવનેશ્વર છે. સ્ટીલ સિટી ઓફ ઇન્ડિયા લોખંડનું શહેર જમશેદપુર છે. અને સ્વિટ્ઝરલેન્ડ ઓફ ઇન્ડિયા ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કાશ્મીર કહેવાય. આ રીતે આપણો અહીં યુનિટ પૂરો થાય છે. આભાર મિત્રો.